રાજુલા શહેરમાં બજરંગ દળ દ્વારા કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું। રાજુલા બજરંગ દળ તથા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હનુમાનજી મહારાજના પ્રાગટ્ય દિવસ નજીક આવી રહ્યા છે અને દેશભરમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજુલામાં આવેલ વૃદ્ધાશ્રમના પટાંગણમાં કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરાયું। ભગવાન રામ અને ભારત માતાનું પૂજન કરી કબડ્ડી સ્પર્ધા કાર્યક્રમ શરૂ કર્યો। બજરંગ દળના પ્રમુખ ગૌરાંગભાઈ મહેતાએ જણાવ્યું કે બજરંગ દળ દ્વારા રમતગમત જૂની રમતો કબડ્ડી સ્પર્ધા આજે રાખવામાં આવી છે। ચિરાગ બી જોશી દ્વારા જણાવ્યું કે જૂની રમતો વિસરાતી જાય છે। વધુમાં જણાવાયું હતું કે હનુમાનજી પ્રાગટ્ય દિવસ નિમિત્તે યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં ચિરાગ બી જોશી, ગૌરાંગભાઈ મહેતા, ઘનશ્યામભાઈ મસરૂ, નિમેશભાઈ ઠાકર, સંચાલક દિનેશભાઈ કલસરિયા, ખુમાણ સાહેબ, ઘનશ્યામભાઈ પિંજર, મનીષભાઈ વાઘેલા, દુર્ગા વાહિની બહેનો હાજર રહ્યા। રિપોર્ટર બિપિન રાઠોડ, જિલ્લા બ્યુરો ચીફ, અમરેલી। બજરંગ દળ દ્વારા કબડ્ડી સ્પર્ધાનું આયોજન મારું ત્યાં આપણા જે વૃદ્ધાશ્રમ ત્યાં રાખવામાં આવ્યું હતું, જેના બંને સ્કૂલના સંચાલકશ્રીઓ, અમારા બજરંગ દળના પ્રમુખ શ્રી ગૌરાંગભાઈ, મનીષભાઈ, કનિયાલાલભાઈ અને અમારા હોનહાર એવા મસરૂભાઈ, નિમેશભાઈ ઠાકર, અમારા દુર્ગાવાઈના બંને બહેનો અને વિદ્યાર્થી મિત્રો, આપણા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા પૂરા ભારતની અંદર જૂની આપણી જે રમતો હોય એની સ્પર્ધાઓ અને હનુમાન પ્રાગટ્ય મહોત્સવ એ નિમિત્તે કાંઈ ને કાંઈ કાર્યક્રમ રાખવા એ ભાગરૂપે આજે આપણે કબડ્ડી સ્પર્ધાનું આયોજન કર્યું હતું, જેમાં કૃષ્ણા સ્કૂલ વિજેતા થઈ છે, એટલે એમને શુભેચ્છા પાઠવું છું। સાથે સાથે એક તમને દ્રષ્ટાંત પણ આપું કે જ્યારે જિલ્લાની કે તાલુકાની આપણી જ્યારે રાજ્ય કક્ષાની કે કોઈ સ્પર્ધાઓ હોય। જય શ્રી રામ। હું ગૌરાંગ મહેતા, બજરંગ દળ પ્રમુખ, વિશ્વ હિન્દુ પરિષદ તરફથી બજરંગ દળના ગ્રુપ દ્વારા કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરેલ છે। ભારત માતાના પૂજા કરી ને કબડ્ડી સ્પર્ધા બે ટીમને રમાડેલ છે અને વૃદ્ધાશ્રમ ખાતે આયોજન કરેલ છે।